તો મિત્રો, આજ તો હું જાંબુડા ખાવા જાંબુડાની માથે ચડી ગયો. જાંબુડાની માથે ચડ્યો ત્યારે ખબર પડી કે ઝાઝા ભાગના બધા જાંબુડા કાચા છે. તમે જોઈ શકો છો કે હું જાંબુડાની માથે ચડી ગયેલો છું. જાંબુડા ઉપરથી નીચેનું દ્રશ્ય કંઈક આવું દેખાય છે. જાંબુડાની ડાળીઓ વાગી ચૂકી છે. ઝાઝા ભાગના બધા જાંબુડા કાચા છે. અમુક પરિપક્વ થયા છે, પણ હજી પણ કાચા જ છે. હું ડાળને પકડીને ઊભો છું, જેના કારણે હું નીચે ના પડી જાઉં. મિત્રો, એક જ જાંબુડાની ઘડ પાકી છે. તમે જોઈ શકો છો કે બીજા હજી કાચા જાંબુડા છે. આપણે આ જાંબુડાને આપણે ખાવા માટે નીચે લઈ જવાના છે. કાળા કાળા જાંબુડા. તો હવે મિત્રો, આપણે આ જાંબુડાની ઘડને પકડવાની કોશિશ વાસડાની જે ટીકડ બનાવી છે એનાથી મહેનત કરીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે ડાળને પકડી લીધેલી છે. હવે આપણે જાંબુડાને તોડવાના છે. છે ને બાકી રસ આવી જાય, રસ. મિત્રો, આપણે જાંબુડા તોડી લીધા છે. ઉપરથી કંઈક આવું દ્રશ્ય દેખાય છે જાંબુડા ઉપરથી. હજી કાચા જાંબુડા છે ઝાઝા ભાગના. આ જે વેલ દેખાય છે એ ધનવેલ છે. તમે મિત્રો જોઈ શકો છો. આ માળો છે, કયા પક્ષીનો હોય એ ખબર નથી. માળો છે એ ખબર છે. આ જે ડાળમાં કોતરાઈ ગયેલું દેખાય છે એ ખાજવે એ ઈયળનું છે. એ ઈયળ સામાન્ય ઈયળ કરતાં મોટી આવે છે. એટલે કે આપણી વસલી આંગળી જવડી મોટી ઈયળ હોય છે, અને તે જાંબુડાના ઝાડ ઉપર ઝાઝા ભાગે જોવા મળે છે. આ ઈયળ જો ભૂલથી આપણાથી અડાઈ જાય તો ખૂબ જ ખંજવાળ આવે છે, જેનું તમારે ખાસ ધ્યાન રાખવું. મિત્રો, આજ માટે માત્ર આટલું જ. તો ચાલો મિત્રો, હવે નીચે જઈએ અને આપણે જાંબુડાનો આનંદ માણીએ. અસ્તુ. આભાર.